નમસ્કાર મિત્રો, ચૈત્ર નવરાત્રી દરમિયાન કુળદેવી માતાજી પાસે નિત્ય દરરોજ માત્ર એક જ મંત્ર બોલવો તમારી બધી મનોકામનાઓ કુળદેવી માતાજી પરિપૂર્ણ કરશે અને જીવનમાં આવતી તથા જીવનમાં ચાલી રહેલી બધી જ મુશ્કેલીઓ દુઃખો દૂર થશે। મિત્રો, કુળદેવી તમારા પરિવાર અને તમારા કુળની રક્ષા કરે છે અને મિત્રો, દુનિયાની કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે સૌપ્રથમ તમારા કુળદેવી માતાજીનું શરણ લેવું જ પડે છે। કુળદેવી માતાજીના આશીર્વાદ વગર કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી। મિત્રો, કોઈ સાધકોને પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રથમ કુળદેવી માતાના આશીર્વાદ મેળવવા પડે છે, પછી બીજી સિદ્ધિઓ સાધક પણ પ્રાપ્ત કરી શકે છે। કુળદેવી માના આશીર્વાદ કુળદેવી માને પ્રસન્ન કરવા માટે ભક્તો નવરાત્રિ દરમિયાન મંત્રનો જાપ કરે છે અને એવા ઘણા મંત્રો છે જેનો સાચી શ્રદ્ધાથી અને સાચા હૃદયના ભાવથી જાપ કરવાથી કુળદેવી માની કૃપા પ્રાપ્ત થાય છે, પરંતુ કુળદેવી રાજી થતી નથી થતા। મિત્રો, કુળદેવી ક્યારે રાજી થાય છે અને કુળદેવી માને રાજી થયા પછી જો આશીર્વાદ કુળદેવી માતાજીના અથવા કુળદેવતાના પ્રાપ્ત થાય છે તો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને હંમેશા પરિવારનું કલ્યાણ થાય છે। તો મિત્રો, તમે પણ કુળદેવી માતાજીને રાજી કરીને પછી મંત્ર જાપ કરો છો અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો તો મિત્રો, માતા પિતાની સેવા કરવી, સૌપ્રથમ માતા પિતાના આશીર્વાદ મેળવવા, ગુરુના આશીર્વાદ મેળવવા, માતા પિતા અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું અને ખાસ મિત્રો, તમારા ઘરે તમારી કુંવાસી એટલે કે બેન દીકરી આવે ત્યારે તમારી અથાશક્તિ મુજબ ભેટ આપવી, પરંતુ બેન દીકરીને ક્યારેય નિરાશ ન મૂકવી। મિત્રો, બહેન દીકરીનું દિલ ના દુભાવવું। જે પરિવારમાં જે ઘરમાં બહેન દીકરી કળ કુંવાસીની ખુશી ખુશી આવતી હશે અને ખુશી ખુશી જતી હશે તે ઘર પર હંમેશા કુળદેવી માતાજી અને કુળદેવતાની અસીમ કૃપા દ્રષ્ટિ બની રહે છે। મિત્રો, તમે પણ જાણતા હશો કે જ્યારે કોઈ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય છે, માતાજીનો હવન હોય છે અથવા અન્ય કોઈ દેવી દેવતાનો પ્રસંગ હોય છે ત્યારે ગોર મહારાજ સૌપ્રથમ કુળની કુંવાસી બહેન દીકરીને બોલાવવાનું કહે છે અને હરખથી યજમાન બહેન દીકરીને તે બોલાવે છે તો તેનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે। તો મિત્રો, વધારે નહીં તો વર્ષમાં એક વખત તો જરૂર બહેન દીકરીને તમારા ઘરે આમંત્રણ આપવી અને પ્રેમથી ભોજન કરાવવું અને યથાશક્તિ ભેટ આપવી। કુળદેવી માતાજીને તમે રોજ દીવા ધૂપ કરો છો ત્યારે આ કુળદેવી માતાજીના આ મંત્રનો જાપ કરવાનો છે। મિત્રો, કુળદેવી માતાનું હૃદયમાં ધ્યાન રાખવાનું છે અને સાચા હૃદયના ભાવથી કુળદેવી માતાને પ્રાર્થના કરવાની છે અને પછી મિત્રો આ મંત્ર બોલવાનો છે। તેની પહેલાં મિત્રો તમારે આ પ્રાર્થના કરવાની છે કે હે કુળદેવી માતાજી, અમારા પરિવારમાં રિદ્ધિ સિદ્ધિ આપજો, અમારા દુઃખોને દૂર કરજો, અમારા પરિવારને સુખ શાંતિ આપજો, અમારા પરિવારને અમારી વંશની વેલીને વધારજો, અમારું કુટુંબ પરિવાર હળી મળીને રહે એવી સદબુદ્ધિ આપજો અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપજો અને જાણે અજાણે અમારાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો તમારો બાળ જાણી મને ક્ષમા કરજો। મિત્રો, આવી રીતે કુળદેવી માતાજીને પ્રાર્થના કર્યા પછી કુળદેવી માતાજીનો આ મંત્ર બોલવાનો છે। તો મિત્રો, કુળદેવી માતાજીના આ મંત્રનો જાપ તમારાથી થઈ શકે તેટલો કરવાનો છે, એટલે કે 11 વખત, 21 વખત અથવા તો દરરોજ આ કુળદેવી માતાના મંત્રની એક માળા કરો છો એટલે કે 108 વખત જાપ કરો છો તો તમારે ફળદાયી નીવડે છે અને વધારે લાભદાયક માનવામાં આવે છે। તો મિત્રો, તમારે દરરોજ કુળદેવી માતાજીની સામે બેસી મનને શાંત રાખીને આ મંત્રનો જાપ કરવાનો છે। ઓમ કુળદેવ્યાય નમઃ, ઓમ કુળદેવીયાય નમઃ। મિત્રો, આ મંત્રનો જાપ નિત્ય કરવાનો છે જેથી તમારા બધા જ કષ્ટો દુઃખોને કુળદેવી માતાજી દૂર કરશે અને કુળદેવી માતાજીની આપના પરિવાર પર સદાય માટે કૃપા દ્રષ્ટિ બની રહેશે। અને મિત્રો, આ મંત્ર નવરાત્રિમાં તો બધા ભક્તો બોલે જ છે, પણ જો આ મંત્રનો જાપ ઘરમાં રોજ કરવામાં આવે તો તમારા ઘર પર ક્યારેય સંકટ આવતું નથી અને તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે। તો મિત્રો, આપ સૌ પર કુળદેવી માતાના આશીર્વાદ હંમેશા માટે વરસતા રહે એ જ પ્રાર્થના સાથે મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું। ફરી મળીશું એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય કુળદેવીમાં, જય માતાજી।